વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર. વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર. મારી આંખે રે ઉજાગરા દીને રાત. અમારા ઘરમાં 6 મેમ્બર અને 6 મેમ્બરનું પેટ ભરવાનું કામ એક પપ્પાનું જ હતું, બીજું કોઈનું. બોડીગાર્ડ ને બધું જોઈએ ને, આજુબાજુ પબ્લિક હોય ને, ત્યારે એમ થાય છે કે ભાઈ આ શું બધું, આ સપનું છે એમ. હજારોની સંખ્યામાં ટોળું હોય છે અને બોડીગાર્ડો આપણને લઈ જતા હોય છે. કીર્તિભાઈ સાથે મલાવ્યો કે કીર્તિભાઈ આ છોકરો મેં તમને વાત કરી હતી, એ આ છોકરો. એટલે કીર્તિભાઈ મને એવા શબ્દો કીધા, એમાં ગયો ત્યારે મને વાત કરી કે ભાઈ તમે જરા કઈ અચકાવ માઇક, અમે છીએ. એટલે ભાઈએ પપ્પાને કહી દીધું કે ભાઈ હવે હું રાજની જવાબદારી પૂર્ણ મારી ઉપર એમ. એટલે ગાડી ડ્રાઈવ કરવાથી લઈને પ્રોગ્રામ બુક કરવાથી લઈને ટોટલી સુવિધા બધું ભાઈ મેનેજમેન્ટ કરે છે. સ્વભાવ, તમારી મહેનત, આ 2-3 વસ્તુ બહુ મેટર કરે છે આ લાઈનમાં જી. કારણ કે 2-3 ગીતો આવડી જાય છે પછી અભિમાન આવી જાય કે ભાઈ ભાઈ તું મને ના બોલાવતો. આ કોઈને ખબર નહીં હોય કદાચ. मैंने लहू के कतरे मिट्टी में बोए हैं, खुशबू ये जहाँ भी है मेरी कर्जदार है. ए वक्त होगा एक दिन तेरा मेरा हिसाब, मेरी जीत जाने कब से तुझ पे उधार है. વાત ગુજરાતીમાં આજે વાત એક એવા યુવાન સાથે કરવી છે જેની ઉંમર તો ખૂબ નાની છે, પરંતુ તેઓ કોઈ પરિચયના મોહતાજ નથી. તેમના એક ગીતે સોશિયલ મીડિયામાં ઘેલું લગાડ્યું છે. વાલા હતો વાલપનું છે વાણ સાંભળીને અનેક હૈયાઓ હિલોડે ચડે છે અને તેમનું વાલપનું વાણ અનેક હૃદયો સુધી પહોંચ્યું છે અને એ વાણને અનેક લોકોએ વધાવ્યું છે અને તેમના આંખોના ઉજાગરા રૂપી સંઘર્ષ તેમની ગાયકીમાં વર્તાય છે. અને વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, ગુજરાતના જાણીતા સુખ્યાત સુપરસ્ટાર અને લોક ગાયક રાજદાન ગઢવી, જેને આપણે રાજ ગઢવી તરીકે ઓળખીએ છીએ. તો આવો રાજ ગઢવી સાથે વાત કરીએ વાત ગુજરાતી પર. રાજભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. સૌપ્રથમ કેમ છો તમે? મજામાં? એકદમ મસ્ત. આપ કેમ છો? બસ મજામાં. શું કહેશો રાજભાઈ? ઘણા પ્રશ્નો છે, તમારા સંઘર્ષ વિશે જાણવું છે, સફળતા વિશે જાણવું છે, સાહસ વિશે જાણવું છે, સાહસ પાછળ છુપાયેલા બળ વિશે જાણવું છે. પરંતુ સૌપ્રથમ એ પ્રશ્ન થાય કે આવડી ઉંમર અને આટલું બધો લોકોનો પ્રેમ મળે છે, જ્યારે ધાર્યું તો આવું? જી, ધાર્યું તો કભી કોઈ દી નહોતું ધાર્યું કે ભાઈ આવી પ્રસિદ્ધિ મળશે, આટલો પ્રેમ મળશે, લોકોનો આટલી ચાહના મળશે, એવું ધાર્યું નહોતું. પણ માતાજીની, પરમાત્માની, મા બાપના આશીર્વાદથી આટલો પ્રેમ મળ્યો છે. ખૂબ ખુશ છું. પહેલા તો તમારું કદાચ આ પહેલી વખત આ પ્રકારનું તમારા જીવન વિશે ઇન્ટરવ્યુ થતું હશે, અનેક લોકોને પ્રશ્ન થતા હશે રાજભાઈ ક્યાંથી આવે છે, શું છે, તો તમારો પરિચય થોડો પહેલા આપો. ક્યાંથી આવો છો અને કેવી રીતે આ બધી શરૂઆત થઈ? જી, મારું રહેવાનું અત્યારે જુનાગઢ છે, પણ હાલ મૂળ ગામ દાદાનું પપ્પાનું મૂળ ગામ છે ગાદોઈ અને રહેવાનું જુનાગઢ છે હાલ, અને જુનાગઢ રહું છું. જી. શું કહેશો કે અભ્યાસ પણ અત્યારે સાથે ચાલતો હશે, કારણ કે આવડી ઉંમર છે તો શું ચાલે છે અભ્યાસમાં? 12મું પૂરું કર્યું છે ને અત્યારે કોલેજમાં ફર્સ્ટ યર ચાલુ છે, પણ એ એક્સટર્નલ ચાલુ છે કારણ કે કાર્યક્રમના હિસાબથી કોલેજે કે સ્કૂલે કે જવાતું છે નહીં, એટલે કોલેજ ચાલુ છે એક્સટર્નલમાં અને પ્રોગ્રામ ચાલુ છે. વાલપનું વાણ, આ શબ્દ આવે એટલે અનેક હૈયાઓ હિલોડે ચડે છે અત્યારે, અને સોશિયલ મીડિયામાં તો અત્યારે ટ્રેન્ડ કરે છે. તો થોડું આનાથી આપણે શરૂઆત કરીએ, થોડું એ સંભળાવો અને ત્યારબાદ આપણે આગળ. જી, પહેલા તો એ વાલપનું વાણ જ્યાંથી ઉપડ્યું છે એમની તમને વાત કરી દઉં. પોરબંદરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા કથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તારીખ 27/11 ના રોજ મને કાર્યક્રમમાં એ લોકોએ બુક કરેલો હતો. મારા મિત્ર છે વિશ્વરાજસિંહ ચુડાસમા, એના થ્રુ. અને ત્યારબાદ એ કાર્યક્રમ પતાવ્યા બાદ 27 તારીખનો પાછો ને 30 તારીખનો મને કાર્યક્રમ લોકોએ ત્યાંથી જ આપ્યો અને તેમાં મારું જે ડ્રીમ હતું એ પૂરું થયું. ફર્સ્ટ ટાઈમ મારું ડ્રીમ પૂરું થયું કીર્તિભાઈની સાથે. જી, મારું જે ડ્રીમ હતું એમની સાથે ગાવું, અથવા એની સાથે ગાવું નહીં તો એમની સાથે પ્રોગ્રામમાં બુક થવું મારું ડ્રીમ હતું. એટલે મારું 30 તારીખે ડ્રીમ બુક થયું અને ત્યાં જ જુગલબંધીમાં મને કીર્તિભાઈ લાભ આપ્યો અને એમાં જ મેં આ ગીત ગાયેલું, ત્યાંથી ખૂબ ફેમસ થયું. એમની એક કડી તમને સંભળાવી દઉં છું. ઓ વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર. વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર. મારી આંખે રે ઉજાગરા દીને રાત. ક્યાં રમી આવ્યા કાના રાતલડી. મારી આંખ્યું જુએ કાના તારી વાત. ક્યાં
રમી આવ્યા કાનરા તલડી. વાહ દોસ્ત, ખૂબ ખૂબ આ ગીત છે એટલા માટે જ કદાચ આટલું પ્રખ્યાત છે કારણ કે આપે જે ગાયું છે. જી, જી, જી. તો હવે આપણે સંઘર્ષ વિશે જાણવું છે કારણ કે તમે અત્યારે આવડી ઉંમરે આ પ્રકારનું ગાઈ શકો છો તો પછી એ સંઘર્ષ હશે, એ મહેનત હશે. તો ક્યારથી તમે ગાવાની શરૂઆત કરી છે? ગાવાની શરૂઆત 2019 થી શરૂઆત કરેલી. એમની પહેલા તબલા વગાડતો હું. ઓકે. જી, આ કોઈને ખબર નહીં હોય. કદાચ 2 વર્ષ મેં તબલા વગાડ્યા છે. સંગીતના કલાકારો સંતવાણીના વિજયભાઈ ગઢવી છે, બીજા અન્ય ઘણા કલાકારો સાથે મેં ઉમેશભાઈ પરમાર સાથે મેં તબલું વગાડેલું છે. એટલે પહેલા તબલા વગાડતો, ત્યારબાદ કચ્છમાં ખેલ મહાકુંભ ખ્યાલ હોય તો ખેલ મહાકુંભ એમાં મને ચાન્સ મળ્યો, એમાં હું પાસ થયો હતો. એટલે ખેલ મહાકુંભમાં કચ્છમાં હું રમવા ગયો હતો. 2 વર્ષ ત્યાં રહ્યો. ત્યારબાદ હું ત્યારે 7મું ભણતો, પછી 8મું આ જુનાગઢમાં મેં કર્યું. 2 વર્ષ ના રહ્યો. પછી માતાજીને એવી શું કૃપા થઈ, માતાજીએ સુજાડ્યું ભાઈ આ કાંઈ દડા ઉછાળવાનું એવું કંઈ કરવાનું થતું નથી અને સંગીતમાં ધ્યાન દઈએ. માતાજીની કોક કૃપા વરસી છે. એટલે પછી જુનાગઢ આવ્યો ને પપ્પાને વાત કરી કે પપ્પા ભાઈ મારે સંગીતમાં મને ઈચ્છા છે, મને રુચિ છે અને મને તમે થોડુંક એમાં ધ્યાન અપાવો. એટલે જુનાગઢ આવ્યો એટલે પપ્પાએ મને પ્રથમ 7,000 રૂપિયાની સાદી પેટી આવે છે. એ પેટીમાં પપ્પાને મેં કીધું પપ્પા તમે જમી લો ત્યાં સુધીમાં હું તમને લાડકી ગીત સંભળાવી દઉં. કોઈ પણ જાતનો રિયાઝ નહીં, કોઈ પણ જાતનું કઈ પ્રેક્ટિસ નહીં. મેં કીધું તમને તમને સંભળાવી દઉં છું. પપ્પાએ જમ્યું ના જમ્યું ત્યાં મેં એને લાડકી વગાડીને ને ગાઈને બતાવ્યું. એટલે પપ્પાને થયું કે ભાઈ આ કાંઈક તો છે આમાં. એટલે પછી ધીમે 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 જતા પપ્પાએ 3 દિવસની અંદર મને 25,000ની સ્કેલ ચેન્જર પેટી લઈ દીધી. હાજી. અમારા ઘરમાં 6 મેમ્બર અને 6 મેમ્બરનું પેટ ભરવાનું કામ એક પપ્પાનું જ હતું, બીજું કોઈ નહોતું. એટલે પપ્પાએ છતાં બી મને હાર્મોનિયમ લઈ દીધું. ત્યારે તો એવું આપણે કાંઈ હોય નહીં કે ભાઈ આવું ના મગાઈને ખર્ચા ના કરાવે, છતાં પપ્પાએ લઈ દીધી. એટલે પછી ધીમે 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 થતા કીર્તિભાઈના જુનાગઢમાં એક લોક ડાયરો હતો, ત્યાંથી બધું મેં આખું જેટલું પણ અત્યારે હું ગાઉં છું ને એમાં ત્યાંથી મેં ધીમે ધીમે બધું શીખ્યું. અને પછી ધીમે 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 જતા પપ્પાએ 4 વર્ષ તો ઓનલી ફોર મને શ્રવણનું કામ કરાવ્યું છે. પેલા સાંભળવાનું એક કઈ પ્રોગ્રામમાં મને ગવડાવ્યું નથી 4 વર્ષ સુધી. અહીંથી જુનાગઢ હોય તો જુનાગઢથી કચ્છ પ્રોગ્રામ હોય તો કચ્છમાં જવાનું, કચ્છથી રાજકોટ હોય તો રાજકોટથી મહેસાણા હોય તો મહેસાણા જવાનું, ઓનલી ફોર સાંભળવા માટે. સ્વર્ગસ્થ કહેતા જીભ ન ઉપડ્યા લક્ષ્મણ બાપા સાથે પણ મને જુગલ મધ્યમાં લાભ મળ્યો છે. પણ મને બાપા બી કહેતા ને કે ગા રાજ બેટા, તોય હું ના ગાતો. કારણ કે આપણે ઉંમર નાની હોય ત્યારે સાંભળવાનું હોય, ત્યારે ગાવાનું ના હોય. એટલે ત્યારે ગાતો. એટલે ધીમે ધીમે કરતા 4 વર્ષ પપ્પાએ મને સંભળાવ્યું. મને કે તું સાંભળ બેટા, આમાં શું શું હોય છે, શું ગવાય, ક્યાંથી શું ગવાય, ક્યાં સ્વરેથી ગવાય. એટલે ધીમે ધીમે સાંભળતા પછી સ્ટેજ પ્રોગ્રામ 4 વર્ષ પછી શરૂ કર્યા. અને પછી ધીમે ધીમે આપ સૌ બધા જોવો છો એવી રીતના માતાજીના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ મળતા રહે, આપ સૌનો પ્રેમ મળતો રહે. એટલે ધીમે ધીમે પછી આગળ જતા આવી રીતે. તો આપના પિતાને સંભળાવ્યું એ જ ગીત આજે, કારણ કે ત્યાંથી શરૂઆત થઈ હતી, તો આજે થોડું ગાઈ શકો? હજી એક વાત કરી દઉં તમને, પિતાનો સપોર્ટ ખૂબ રહ્યો છે, પણ મને સંગીતમાં વધારે શીખવનાર મારી માતા, મારા મમ્મીએ મને ખૂબ શીખવાડ્યું છે. અને ધીમે ધીમે મને કહેતા, અમારે જે ચારણીમાં જે ગીત આવે છે, સોનબાઈ માના ગીત આવે છે, પછી માતાજીના દુહા છંદ આવે છે, બધું મારી મમ્મીએ મને શીખવાડ્યું. પછી ધીમે ધીમે હાર્મોનિયમમાં બેસાડીને હું શીખ્યો. પપ્પાને જે ગીત સંભળાવ્યું હતું મેં હું તમને સંભળાવી દઉં, કારણ કે કીર્તિભાઈનું ગાયેલું છે, પ્રચલિત છે. હો डोरी खींची डोरी पलने की धुन मोरी मेरे सपनों को चुराया सारी रात भले बगिया तेरी चोरी भले निंदिया तेरी चोरी बस इतनी सी याद तू रखे ओ मेरी बात तेरी लाडकी में हो तेरी लाडकी में हो तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. વાહ, કદાચ આ સાંભળીને કોઈને વિશ્વાસ નહીં આવે કે આટલી ઉંમરનો યુવાન આવું ગાઈ શકે છે, રૂવાડા ઉભા થઈ જઈ શકે છે. શું કહેશો કે માતા પિતા પ્રત્યે આપણે આપની દરેક વાતમાં માતા પિતાનો સપોર્ટ કે માતા પિતા પ્રત્યેનો પ્રેમ છે તે છલકાઈ આવે છે, તો શું કહેશો કેટલો સપોર્ટ રહ્યો તેના વિશે? પિતાની વાત કરું, માતાનો તો ખૂબ સપોર્ટ રહ્યો છે, માતાની તોલે ન આવે.
પણ પિતાની એટલી વાત કરું, અત્યારે માતાને ઘણું પ્રધાન મળે છે, પણ પિતાની વ્યાખ્યા કોઈ કરવી હોય ને તો હું આ અનુભવ છે, દાખલો છે. ખૂબ સાચું. તમને વાત કરું ને ભાઈ, રાત્રે પ્રોગ્રામમાં જવાનું થાય છે 9 વાગે, સાંભળવા માટે છો, ગાવા માટે તો નહીં, કે નહીં કાંઈ ઇન્કમ આવવાની હોય છે, પોતાના ખર્ચે જવાનું હોય છે. સાંભળવા જાય છે, આખી રાત જાગવાનું, સાંભળવાનું, પછી રિટર્ન આવવાનું, તારે ગાડી ડ્રાઈવ કરવાની. પિતાની વાત કરું છું. સાથે ને સાથે જી હું શું કે જાગું, પિતાને ગાડી આંકવાની. પછી રિટર્ન ઘરે આવી એટલે સ્વાભાવિક વાત છે 6 વાગે 7 વાગે, કારણ કે કાર્યક્રમનો ટાઈમ છે. ઘરે આવ્યા 7 વાગે એટલે 9 વાગે સવારે બીજા દિવસે પપ્પાને ફરજિયાતમાં મેડિકલ જવાનું હોય છે. એટલે 2 કલાકની અંદર કરીને પપ્પા મેડિકલ જતા. એટલે આવી રીતનો એક કહેવાય ને કે પિતા પ્રત્યેનો પ્રેમ, દીકરાને કોઈ પણ ઈચ્છા હોય ને કે ભાઈ પપ્પા મારે આ કામ કરવું છે, તો પિતાની કોઈ દી ના ન હોવી જોઈએ કે ભાઈ મને આમાં રુચિ છે, તો પિતા કેવું જોઈએ કે ના ભાઈ કોઈ વાંધો નહીં, અગર એ સારી વસ્તુ છે. જી સવારે 9 વાગે મેડિકલ વયા જાય, બપોરે 1:30 વાગે ઘરે આવે, ભોજન લે ત્યાં હું જાગી ગયો હોય, કારણ કે આપણે તો નીંદર સિવાય કઈ હોય નહીં, ગાવાનું ને સુવાનું, જમવાનું. ઘરે આવીને જમે, પછી 2 કલાક નીંદર કરે, પાછા મેડિકલ જાય 4 વાગે, સાંજે 7 વાગે આવે ને 7 વાગે પાછા અમે પ્રોગ્રામમાં. એટલે 24 કલાકની મેક્સિમમ 4 કલાકની અંદર પપ્પા કરતા. અને એવી રીતનો પપ્પાનું ખૂબ સફળપૂર્વક એમની મહેનત રહી છે. એટલે પિતા અને માતાની મહેનતને જોઈને અહીંયા અમે પહોંચ્યા છીએ, એની મહેનતને યાદ રાખીને પહોંચ્યા છીએ. એટલે માતા પિતાના આશીર્વાદ છે ત્યારે પહોંચ્યા છીએ. જી આટલો સપોર્ટ રહ્યો છે પિતાનો. તો આપણે જોઈએ તો તમે જે અભ્યાસ કરવાની ઉંમર હતી ત્યારે તમે જે રીતે કહ્યું કે તમે બધે જતા હતા, તો અભ્યાસ અને આ બંને વસ્તુ, કળા, શોખ, આ બંને વસ્તુ કઈ રીતે બેલેન્સ થતી હતી? ક્યારે એવું થતું કે માતા પિતા કહેતા કે થોડું ભણવામાં પણ ધ્યાન આપો, અથવા ક્યારે એવું બેલેન્સ કરવાનું મુશ્કેલ થતું? જી ઘણું મુશ્કેલ થતું, પણ ત્યારે એવી કઈ ખબર ના રહેતો, કારણ કે સંગીત પ્રત્યેની રુચિ મારી માતાજીના આશીર્વાદથી એટલી હતી, ત્યારે ખબર ના પડતી કે ઉજાગર શું કહેવાય ને દોડાદોડી શું કહેવાય. તમને એક એક્ઝામ્પલ આપું, મારે 10માની મારી પરીક્ષા હતી, ત્યારે છેલ્લું પેપર ગણિતનું ને ઇંગ્લિશનું હતું. ત્યારે છેલ્લા પેપરમાં મારો એક પ્રોગ્રામ હતો, તો સાંજના 5 વાગે મારું પેપર પતે, તો મેં 4 વાગે પેપર પતાવી નાખ્યું. ઓકે, દોડાદોડીમાં લખી. પછી સાંજે પ્રોગ્રામમાં પપ્પા ભેગો વયો ગયો, આખી રાત જાગ્યો ને બીજા દિવસે ઇંગ્લિશનું પેપર. એટલે દોડાદોડી પુષ્કળ કરી છે, કારણ કે વાંચવું. અને 10મામાં મેં દોડાદોડી દરરોજ કરી છે, દરરોજ પ્રોગ્રામ સાંભળ્યો. મેં તમને વાત કરી 4 વર્ષ, એમાં 1 વર્ષ 10મું બી આવી ગયું. એટલે 10મામાં આખું વર્ષ મેં વાંચ્યું ને બધું એવું કર્યું તો નહીં કોઈ દી કાંઈ, મેં ચોપડી જ નહોતી હડી. ઓકે, મારું બેગ ખૂણામાં પડ્યું રહેતું એમ, હાર્મોનિયમ આગળ હોય. એટલે છેલ્લા 15 દિવસ હું ને મારો મિત્ર છે, અમે ખાલી વાંચવા બેઠા. 15 દિવસ, ઓનલી ફોર 15 દિવસ 10માની પરીક્ષા માટે. એટલે એ પેપર પતાવ્યું. હા, ઢસા ગામ છે, ત્યાં બ્રિજરાજભાઈ ને વિશાલદાનભાઈ અમારો પ્રોગ્રામ હતો. એ પતાવ્યો ને સવારે આવીને બીજું પેપર ઇંગ્લિશનું દેવા ગયો. ઈ પેપર દઈને સાંજે હું ને મારો ભાઈ બંને અમે સાક્ષી છીએ, સાંજે મારું ઓડિશન હતું, સુભાષ કોલેજ છે અમારે ત્યાં, ઓડિશન મેં સાંજે 6 વાગે ઓડિશન દીધું. અને ગાતા ગાતા મારું શરીર આખું ધ્રુજતું હતું, કારણ કે બપોરનું જમ્યું નતું અને પેપર ભરવા ગયો હતો, એટલે મગજ ને આવું પાછું શરીર ધ્રુજતા જતું. એટલે એવી રીતના નાના મોટા, કારણ કે પેલાના જે સંઘર્ષ છે એ પ્રમાણે આપણા સંઘર્ષ કઈ કહેવાય નહીં, પણ એ પ્રમાણે નાના મોટા સંઘર્ષ થયેલા છે. શું કહેશો, આજે તો તમે એટલે પહોંચ્યા છો ને એ વસ્તુ જુઓ છો તો કેવું લાગે? કે કારણ કે આપણે જોઈએ છીએ કે તમે જે સંઘર્ષ કર્યો તે સંઘર્ષ પણ રહ્યો છે, ને અત્યારે તો સોશિયલ મીડિયામાં આટલા બધા ફેમસ થયા છો. માતા પિતાને અત્યારે કેવું લાગે છે? જી, માતા પિતા કહેવાય ને કે માતા પિતાનો પ્રેમ છે ને કોઈ દી તમે પારખી ના શકો, અને એની કોઈ અંત ન હોય પ્રેમનો. સાચું. એટલે દરરોજ માતાનો પ્રેમ તો હું પ્રોગ્રામમાંથી આવું એટલે માતાને પહેલા મારા પગે લાગવા જોઈએ. અમારો નિયમ છે, મારો ને મારા ભાઈનો નિયમ છે કે અમે ઘરેથી નીકળીએ એટલે માતા પિતાને પગે લાગીએ, મંદિરે પગે લાગીએ, નિયમ છે અમારો. સ્વાભાવિક વસ્તુ છે, બધા લાગે જ છે. જી, એટલે માતા પિતાને પગે લાગે નીકળે એટલે માતાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, બેટા તારો પ્રોગ્રામ સક્સેસ જાય ને તને માણસ ઓળખતા થાય. શું કહેશો, પિતાને ડેડિકેટ કરવું હોય તો કોઈ સોંગ ત્યારે તમે પિતા માટે, કારણ કે પિતાનો આટલો બધો રોલ રહ્યો છે? જી જી જી, એક ઇન્દ્ર ભારતી બાપુની લખેલી રચના છે, એ મને કડી ખૂબ ગમે છે પિતા પ્રત્યે. ઓ ઘેરો રે વડલો છે મારા બાપનો રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો, આ છાંયડો છે મારા બાપનો રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો,
પછી ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે ચલાવ્યો મને હાલ તારે લોલ ઘેરો રે વડલો છે મારા બાપનો રે લોલ. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ સરસ. રાજભાઈ, શું કહેશો કે આ માતા પિતાની વાત કરીને જ્યારે પહેલો સ્ટેજ પ્રોગ્રામ કીર્તિભાઈ સાથે, અને આપનું એ પહેલા પણ એક મચરાડી મોગલમાનું જે ગીત હતું તે આપનું ખૂબ વાયરલ થયું હતું ત્યારે પણ, અને અત્યારે પણ એક થયું છે, તો એ ત્યારે કઈ રીતે થયું હતું ને ક્યાં પ્રોગ્રામ હતો એ? જી, પેલું જે મારું ગીત વાયરલ થયું હતું મચરાડી મારી માવડી, પરસદાનભાઈએ ગાયેલું છે અને કવિ શ્રી કેદાર મામાએ લખેલું છે. કચ્છમાં જોધબાઈ માનું મંદિર છે, આ શ્રી જોધબાઈ માં જાગતી જગદંબા છે, તેમને ત્યાં મેં ગાયું હતું ત્યારે આ ક્યાંય વાત કરી નથી, એટલે ફર્સ્ટ ટાઈમ હું વાત કરું છું. 3 વાગ્યા સુધી હું સ્ટેજ નીચે બેઠો રહ્યો હતો, મને કોઈ ઓળખતું નહોતું. જેને મને બોલાવ્યા હતા એ થોડા દોડા દોડીને લીધે એ પણ કામમાં હતા, વ્યસ્ત હતા, એટલે મને એની બી મળ્યા નહીં. એટલે મગજમાં કોઈ પણ એવી વાત ના રાખી કે ભાઈ મને ગાવા મળશે કે નહીં, મળશે કે નહીં. માત્ર ને માત્ર હું સાંભળવા માટે ગયો હતો, મનમાં એવું નતું ભાઈ ગાવાનું છે. જી, 3 વાગ્યા સુધી મેં કીર્તિભાઈ કીર્તિભાઈ નારાયણભાઈ ઠાકર અને નિલેશભાઈનો પ્રોગ્રામ હતો, શ્યામભાઈ કવિ શ્યામભાઈ હતા એમાં. એટલે 3 વાગ્યા સુધી મેં જનરલી સાંભળ્યું બધું અને ખૂબ આનંદ લીધો. પછી 3 વાગે શૈલેષભાઈ જાની છે, મારા વડીલ છે, અને મને આગળ વધારવામાં ખૂબ સપોર્ટ છે એમનો. એટલે 3 વાગે મને એણે બોલાવ્યો, મને કે બેટા અહીંયા આવજો તો ઉપર સ્ટેજ ઉપર. જી, સ્ટેજ ઉપર ગયો એટલે મને કીર્તિભાઈ સાથે મલાવ્યો કે કીર્તિભાઈ આ છોકરો મેં તમને વાત કરી હતી, એ આ છોકરો. એટલે કીર્તિભાઈ મને એવા શબ્દો કીધા કે આના તો ચહેરાથી હું પરિચિત છું, પણ ગાય છે ખબર નથી. પહેલી વખત મળ્યા? જી, પહેલી વખત મળ્યા. ત્યારે તો મળતા હોય તો આમ હાથ મિલાવે તો આમ થાય. જી, એવી જ મારી પરિસ્થિતિ. અને શરદી એવી કે હું કાંઈક બોલું ને તો મને ઉધરસ આવતી, એવી શરદી હતી ત્યારે મને. એટલે મનમાં તો આપણે એવું હોય ભાઈ આપણે ગાઈ શકવાના નહીં, આપણાથી કાંઈ થવાનું નથી. એટલે શરદી, ભયંકર શરદી. તો મેં કીધું મોગલ જે થાય. પછી કીર્તિભાઈ એક રાઉન્ડ લીધો. કીર્તિભાઈ મને બાજુમાં બેહાડ્યો, મને કે તું આ બેસ, હું એક નાનો રાઉન્ડ લઈ લો, પછી કે તારા મોઢે આપણે સાંભળીએ, ભેરવી સાંભળીએ. પછી કીર્તિભાઈ એક રાઉન્ડ લીધો, દાન છે. રાઉન્ડ પૂરો થયો પછી મને બેસાડ્યો. કીર્તિભાઈ પોતે જ જાહેરાત કરી કે આપણા સમાજનો એક રાજદાન ગઢવી કરીને ખૂબ સારું ગાય છે. એ કે મુખેથી પરિચિત છું પણ કોઈ દી મેં એને સાંભળ્યો નથી, આજે એના મુખે ભેરવી સાંભળી. એમ પછી કાર્યક્રમને વિરામ આપ્યો. એટલે મેં ભેરવી કરી અને મારા મગજમાં એક શંકા હતી કે ભાઈ મોગલમાનો એક ભાવ મોગલમાના સાનિધ્યમાં, જોધબાઈમાના સાનિધ્યમાં છે કે એક ભાવ સંભળાવી એમ. ઇન્ટરવ્યુ ચાલુ હતું, ગાયકી ચાલુ હતી, મેં ભેરવીમાં ગાયું. પછી એક ભેરવી ગાઈ, પછી તોડી ગાઈ. પછી મેં મારા મનને એમ કરી લીધું ભાઈ કોક કાંઈ કહેશે નહીં, કાંઈ વાંધો નહીં. પછી મારી રીતે જ મેં એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ મને મોગલમાનો એક ભાવ ગાવો છે એટલે હું ગાઉં. કીર્તિભાઈ કીધું કોઈ વાંધો નહીં, ગા. અને પછી આ મેં મચરાડી મારી માવડી ભાવ ગાયો. અને અત્યારે હજી પણ પબ્લિકને કોઈ સાંભળે એટલે આશીર્વાદ આપે, બેટા ખૂબ સારું ગાયું હતું, ભાઈ બહુ સારું ગાયું હતું, રાજભાઈ ખૂબ સારું ગાયું હતું, આશીર્વાદ હજી મળે છે. કીર્તિભાઈ હાલની તકે યાદ કરે છે કે બેટા ઓલું ખૂબ સારું ગાયું હતું તે. એટલે હજી આશીર્વાદ ભેગા છે જોધબાઈ માના, કીર્તિભાઈના બધા. આપણે પણ એ ભાવ સાંભળી શકીએ અને દર્શકો જોતા હશે. જી 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 જી, મને ખૂબ પ્રિય છે. એક જે કડી મને પ્રિય છે સંભળાવી દઉં. ઓ બેઠી તું બિરદાળી મોગલ, આપ્યા તે પરમાણ જો, ખંખેરીને ખોળે લીધા, બચાવ્યા તોડા બાળ જો, કે દાન કે બિરદાવું મોગલમાં, હે તોડા વારણા લઉં વારંવાર, મચરાડી મારી માવળી રે, મોગલ કરતી અમારા રે કામ. વાહ, પેલું કહેવાય છે ને કે દિલ છે નિકલેગી તો દિલ તક પહોંચે. એ ખૂબ હૃદયથી ભાવથી તમે જે ગાવ છો એ ભાવ દેખાય છે. શું કહેશો કે રાજદાન ગઢવીમાંથી રાજ ગઢવી આ કઈ રીતે આવ્યું? આની પણ એક કહાની છે. જ્યારે અમરેલીમાં પૂજ્ય મોરારી બાપુની કથા હતી ત્યારે અમે 4-5 દિવસ માટે મારા અને બધા મારા મિત્રોને અમે ભાઈઓ બધા ગયા હતા સાંભળવા.
ત્યારે કીર્તિભાઈનો પ્રોગ્રામ હતો ત્યાં કથામાં. અને ત્યારે એ જ દિવસે મારા મિત્ર છે મોનિલ મામા ડેર, એમના ફામે મને મોનિલ મામાનો કોલ આવ્યો કે ભાઈ કીર્તિભાઈ અને જયશ્રી માતાજી આવ્યા છે તો તું આવ એમ. ત્યારે હું ને મયુરભાઈ દવે ને અમે બધા મિત્રો ગયા હતા ત્યાં. ત્યારે કીર્તિભાઈ ત્યાં હતા. એટલે એ વ્યક્તિત્વ એવું છે કીર્તિભાઈ મારા ગુરુજી સમાન છે. એ વ્યક્તિત્વ એવું છે ને જેટલી વાર મળ્યું ને તેટલી વાર આપણું શરીર તો ધ્રુજે છે આજે પણ. અને આપણને એમ થાય ભાઈ સારી રીતે મળશે ને એમ આપણી એક ભાવના હોય ભાઈ ભાઈ કેવી રીતે મળશે. એટલે ત્યાં મળવા ગયો એટલે મેં ભાઈ જયમગુલમાં, તો ભાઈ જયમગુલમાં કીધું. એટલે પછી જયશ્રીદાસ માતાજી ગાતા હતા, એણે ગાઈ લીધું ને પછી અમે બેઠા હતા, હું ને મયુરભાઈ બધા સામે બેઠા હતા. તો કીર્તિભાઈ સામેથી કીધું કે બેટા તું આવ ને કે સંભળાવ ને એમ. એટલે આપણા મગજમાં તો મેં તમને વાત કરી એમ ના હોય, એટલે અમે નોર્મલ સાંભળતા હતા, મોજ લેતા હતા, ભાઈ સામે બેઠા છે એમ. કીર્તિભાઈ બોલાવ્યો સામેથી, બેટા આવ ને કે તું એક સંભળાવ ને. પછી માતાજી જયશ્રીદાસ માતાજીને કીધું કે આ છોકરો બહુ સારો ગાય છે. એટલે હજી હું બેઠો તો ને હાર્મોનિયમ હજી વગાડું ના વગાડું કે કીર્તિભાઈ કીધું, જયશ્રીદાસ માતાજીએ પૂછ્યું કે આ છોકરાનું નામ શું છે એમ. તો કીર્તિભાઈ કીધું રાજવીર ને કીધું. પછી બધા બોલ્યા ના ભાઈ રાજદાન એમ. તો કીર્તિભાઈ કીધું કે ભાઈ આ રાજદાન એમ. કીર્તિભાઈ પછી મને કીધું કીર્તિભાઈ રાજદાન કરતા રાજ રાખ ને એ સારું લાગશે એ તો ત્યાંથી આવ્યું છે. પછી મેં કીર્તિભાઈ ત્યાં જ કીધું, મેં કીધું ભાઈ તો આજથી રાજ એમ. એટલે કીર્તિદાનભાઈ આપેલું જી, મને કીર્તિભાઈ રાજ નામ આપ્યું છે. જી શું કહેશો રાજભાઈ? અત્યારે તો આપણે જોઈએ તો પરિવારમાં કોઈ તમારે આ પ્રકારનું ગાય છે કે કોઈ પરિવારમાંથી આ વારસો ક્યાંથી આવ્યો છે કે પછી તમે? એ બી વાત કરું તમને, મારા મમ્મી તો ગાય જ છે, ખૂબ સારું ગાય પણ ગાય છે. જી, મારા મમ્મીને સાંભળવું એ પણ એક લાવો છે. અને પિતા સાહિત્ય કરતા, થોડું ઘણું એમને એમના શોખ પ્રમાણે સાહિત્ય કરતા. અને મારા મોસાળ પક્ષમાં બધા ગાય છે. જી, મારા મમ્મીના કાકા તમે બધાએ નામ સાંભળ્યું જ હશે, દાદુદાન ખુમદાન. જી, મારા મમ્મીના કાકા. એટલે મારા મોસાળ પક્ષમાંથી મને ગાયકી મળી છે. મારા મામા એટલે અજીતદાનભાઈ, અને મારા મામાના બંને દીકરા છે અત્યારે રાજકોટમાં ખૂબ પ્રચલિત ગુજરાતમાં, એમના નામ છે બંનેના, પ્રદીપદાન ગઢવી અને જયદાન ગઢવી. જી, બંને પાસેથી મેં થોડું શીખ્યું છે અને મારા મામા પાસેથી મેં અઢળક શીખ્યું છે. એટલે મોસાળ પક્ષમાંથી મારી ગાયકીને બધું મમ્મીએ શીખવાડેલું છે, પપ્પાએ શીખવાડેલું થોડું ઘણું બધું. તો આ પરંપરા ત્યાંથી? જી, પરંપરા મોસાળ પક્ષમાંથી આવી. અન્ય કોઈ પાસેથી આપણે શીખ્યું હોય કે કોઈને પ્રેરણા આપના ઉપર હોય તો એવું કોઈ છે? જી, તબલાની તમને વાત કરીએ ને, તબલા મેં મારા મામાના દીકરા છે પ્રદીપદાનભાઈ, મેં વાત કરી એમ પ્રદીપદાન, એમની પાસેથી મેં તબલા શીખ્યા છે. અને ગાવાનું મેં તમને વાત કરી એમ, હું કીર્તિદાનભાઈની જે વિડીયો ક્લિપ છે અહીંયા જુનાગઢમાં જ ગ્રીન સિટીમાં જે પ્રોગ્રામ હતો, ભાઈ કીર્તિદાનભાઈ, અલ્પાબેન પટેલ અને ભીખુદાનભાઈનો, પદ્મશ્રી ભીખુદાનભાઈનો, ત્રણેયના પ્રોગ્રામ હતા ને, એમાંથી હું તબલા બે એમાંથી શીખ્યો હતો અને ગાવાનું બે એમાંથી શીખ્યો. ઓકે. જી, એક કડી એક શબ્દ હાર્મોનિયમમાં બેસાડીને ફિટ કરીને પછી શીખ્યો. એટલે એવી રીતના હું ધીમે ધીમે, અને પછી તો સાંભળીને અત્યારે ઓનલાઈન બધું માધ્યમ છે એટલે એમાંથી બધું સાંભળીને બધું શીખ્યો છે. જી, ક્લાસ માતાજીની કૃપાથી ક્યાંય કર્યા નથી હજી. ક્યાંય ક્લાસ જોયો જ નથી ક્લાસ. ઓહો. જી. કીર્તિદાનભાઈની આપે તો અનેક વાત કરી છે, છતાં એનો રોલ કેટલો રહ્યો છે આ તમામ વસ્તુઓમાં? જી, કીર્તિભાઈના મને બે જ પ્રોગ્રામમાં મને આશીર્વાદ અઢળક એટલા મળી ગયા છે ને, જેની કોઈ આપણે વાતમાં વર્ણી ન શકીએ એટલા આશીર્વાદ મળ્યા છે. ગઢ શીશા જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે મને 11,000નું ઇનામ આપ્યું હતું મને કે બેટા લે. જી, કીર્તિભાઈ મારા ખ્યાલથી પહેલો એવો છોકરો હોય છે જાણે કીર્તિભાઈ મને આપ્યું છે. 11,000 રૂપિયા મને આપ્યા, બેટા ખુશ રહો, એ શબ્દ મને હજી યાદ છે. જી, એટલે ત્યારથી મારા પ્રેરણક છે ને મારા ગુરુ બી છે. આજે સ્ટેજના પ્રોગ્રામ કેવા રહે છે, કેટલા રહે છે? કારણ કે શરૂઆતમાં જોઈએ તમે પહેલી વખત સ્ટેજ પર ગાયું તે વાત આપણે સાંભળી, પણ આજે કેવું રહે છે સ્ટેજ પર? તમે કેટલા જગ્યાએ? બધા જોવે જ છે અત્યારે કે ભાઈ કેટલો પ્રેમ મળે છે. મને સ્ટેજ ઉપર ચડું ત્યારે એક શંકા મગજમાં હોય છે કે ભાઈ આ વખતે જે પબ્લિક છે, જે ઓડિયન્સ છે, બધું રાજી થશે, ખુશ થશે, હું રાજી કરી શકીશ? કારણ કે એક સંકોચ મનમાં હોય છે. આપણી મહેનત 100% હોય છે પબ્લિકને રાજી કરવામાં, કારણ કે અલગ અલગ દરરોજ નવું પબ્લિક આવે છે, દરરોજ નવું શાક ખાવાનું હોય છે. જી, ક્યારેક કયું કોને શાક ભાવે, એટલે એવી રીતનું દરરોજ. પછી માં મોગલની, માં સોનબાઈની, રવરાઈ માની, કુળદેવીની ખૂબ એવી કૃપા છે કે દરેક પ્રોગ્રામમાંથી ખૂબ જ અઢળક પ્રેમ મળે છે, અને ધીમે ધીમે વધારે મળતો જાય છે. જી, ઓનલાઈન દ્વારા રૂબરૂ લાઈવ પ્રોગ્રામ હોય છે એમાંથી બધેથી. જી, એટલે ખૂબ જવાબદારી પૂર્વક પૂર્ણ જવાબદારી.
તમે જે રીતે કહ્યું કે દરરોજ તમે એ વસ્તુ વિચારતા હો છો કે લોકોને ગમશે કે કેમ. અને આપણે સોનબાઈમાં ની વાત તો થોડુંક સોનબાઈમાં વિશે. સોનબાઈમાં તો અમારે મારા માતાજી મારા મમ્મી જે છે માતુશ્રી, અમે ઘરે કોઈ પણ માનતા માનીએ ને કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય ને સાહેબ, તો એ માનતા માનીએ ને તો એ કલાક નો ધાવા દે. કોઈ પણ વસ્તુ સોનાથી લઈને છેલ્લે કોઈ પણ દોરો હોય તો. એટલે હોનબાઈ માનો અમને ખૂબ આશીર્વાદ છે. એટલે હોનબાઈ માનું મારું જે એક નવો ભાવ છે એ તમને સંભળાવું એક કડી. મેં અમારે ખાસ મારા મિત્ર છે ભરત મામા શ્રીજી, એમની ચેનલમાં આવેલું છે, એક કડી સંભળાવી દઉં. ઓ નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. ભાવે ભાવે ભજું હું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. વાહ જી. આજે કેવું લાગે કે જ્યારે જે કલાકારોને તમે જોવા જતા હતા, તમે કીધું કે પિતાશ્રી સાથે બધે જતા હતા, એ જ કલાકારો સાથે આજે તમારા ડાયરા હોય છે, પ્રોગ્રામ હોય છે, ત્યારે કેવું લાગે? હાલની તકે હજી મને એક સપનું લાગે છે હજી. કારણ કે એક ઝડપી તમને પ્રસિદ્ધિ મળી જાય ને ત્યારે એ વસ્તુની વેલ્યુ કરવી ખૂબ અઘરી છે જી. એટલે હજી મને એક સપનું લાગે છે ભાઈ, હું આ લોકો સાથે કાર્યક્રમ કરું છું, અન્ય બધા કલાકારો આવી ગયા એમાં જી. હું કલાકાર કરતા હું શ્રોતા વધારે પસંદ કરું છું. વાહ વાહ વાહ. હું સાંભળવાનું વધારે પસંદ કરું છું. સારું, અન્ય બધા કલાકારો એવા જ હોય છે. અને મારા પ્રગતિના મારા ગુરુ તમને કહું તો મારા ખાસ પરમ મિત્રો જુનાગઢના સારા કલાકારો છે બંને, જેને આપ સૌ ઘણા બધા ઓળખે છે, શ્રી મયુરભાઈ દવે અને જયદીપભાઈ સોની જી. મારી શરૂઆત જ્યારે હતી ત્યારે બંને કલાકારોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ ઘણા પ્રોગ્રામમાં મને લઈ ગયા છે. ઓલમોસ્ટ એના પ્રોગ્રામ હોય ત્યારે મને કહે છે રાજબેટ હાલ પ્રોગ્રામમાં ચાલ, એટલે મને ગવડાવતા અને મને શીખવાડતા કે આવી રીતનું આવી રીતનું હોય છે. ચાલુ પ્રોગ્રામ હોય ત્યારે મને ગવડાવે ને એમાં જ મને કે આ નહીં ને આગા. એટલે એવી રીતના મયુરભાઈ દવે છે, જયદીપભાઈ સોની છે, બીજા ઘણા કલાકારો છે જેણે મને ખૂબ સપોર્ટ કર્યો છે આ લાઈનમાં, અને જેનાથી આ મને પ્લેટફોર્મ મળ્યું છે એમાં ખૂબ બાત રહ્યો છે જી. આપણે જોઈએ તો અત્યારે લોકો સોશિયલ મીડિયામાં જોતા હોય છે, અનેક કલાકારોને જોતા હોય છે. તમે આટલા ફેમસ છો તો ફેમસ લોકોને જોતા હોય છે. તમે આટલી મોટી સંઘર્ષની વાત કરી, ત્યાં કદાચ કોઈની નજર નથી જતી હોતી, પરંતુ સોશિયલ મીડિયામાં કેવી રીતે શરૂઆત થઈ, ત્યાં કેવી રીતે તમારું ચાલુ થયું, ને અત્યારે તો આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં રાજ કરો છો તમે, તો ત્યાં કેવી રીતે શરૂઆત થઈ? જી, સોશિયલ મીડિયાનું પહેલાં તો મને કાંઈ એટલી બધી ખબર ના પડતી કે ભાઈ આમાં કેવી રીતનું હોય છે શું હોય છે. એટલે ધીમે ધીમે લોકડાઉન પહેલાંની વાત છે, લોકડાઉન પહેલાં 4 મહિના પહેલાંની વાત છે. ઓકે. એમાં ફોન ઇન્સ્ટાગ્રામ આપણે જોતા હોય ત્યારે તો એવું કંઈ ન હોય ભાઈ આમાંથી આપણને પ્રસિદ્ધિ મળી જવાની છે કે આમાંથી માણસો આપણને ઓળખવાના છે. એટલે ધીમે ધીમે હું ઇન્સ્ટાગ્રામ જોતો, પછી ત્યારે મને ગાતો તો ખરા જ, થોડું ઘણું ગાતો. એટલે લોકડાઉન આવ્યું, લોકડાઉન આવ્યું એટલે તમને ખ્યાલ હોય તો બધા કલાકારો ઓનલાઈન લાઈવ થતા અને બધા એમના ચાહકોને આનંદ કરાવતા લાઈવ ઘરે બેઠા. એટલે ત્યારે હું બી લાઈવ જોતો, અને પછી સ્વર્ગસ્થ પૂજ્ય લક્ષ્મણ બાપુ એમની સાથે હું લાઈવ જોડાતો, અને એ પહેલી મુલાકાત બાપા સાથે ઓનલાઈન જી. અને એમાં ઘણા બીજા અન્ય ઘણા કલાકારો, ઘણા સાધકો, ઘણા શ્રોતાઓથી મને પરિચય થયો. ધીમે 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 પછી હું તમને વાત કરવા, મારા 1300 ફોલોવર હતા હું જયારે જોડાનો ને ત્યારે જી. 1300 ફોલોવર હતા, અને ધીમે ધીમે બધાને લાઈવ જોડાતો અને બધા ચાહકોનો પ્રેમ મળતો. ધીમે ધીમે કોઈ ઓળખતા તો નહીં ત્યારે, ધીમે ધીમે હું ગાતો શીખતો, અને ત્યારે એક બુક રાખતો ભાઈ કોણ શું ગાય છે ને નોટ કરી લઉં. અને સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી હું એક જ જગ્યાએ બેસતો લાઈવ કરતો, એક જ જગ્યાએ બેસતો. સાંજના 7 વાગ્યાથી હું રિયાઝ કરવા વર્ગી જાઉં, 9:30 પછી બધા લાઈવ આવે, 9:30 થી ઠરીને સવારના 6 વાગ્યા સુધી જી લાઈવ કરતા અમે, મેક્સિમમ 7 વાગે જાય. અને પછી જે મેં નોટ કર્યું હોય ને એમાંથી મને જે ના આવડે ને હું પછી શીખવાનું શરૂ કરું સાંભળીને. એટલે એવું નહીં કે લાઈવ કરીને સુઈ જવાનું, લાઈવમાંથી જે મને શીખવા મળ્યું છે, જે નથી આવડતું ને એ પાછું શીખવાનું, અને બીજા દિવસે જેણે મને સોંપ્યું હોય ને કે ભાઈ આ શીખવાનું છે એમ, એ મોકલાઈ ગયું હોય. એટલે એવી રીતના
ધીરે 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 ઓનલાઈન માધ્યમ દ્વારા ઘણા એવા મોટા લોકો છે, ઘણા સૂરના સાધકો છે, એની યારે પરિચયમાં આવ્યો. પછી ધીમે 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 કરતા કરતા 5,000, 6,000, 7,000 એવી રીતના ધીમે 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 હું એમાં જોતો જ નહીં ફોલોવર્સમાં, હું મને કેટલા ઓળખતા થાય છે કામ કર્યા. હા, પછી 13,000 થયા અને પછી ધીમે 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 રીલ્સ મૂકતો ગયો ને એવી રીતના બધા પ્રોગ્રામ પછી કરતો થયો ત્યારે બધું મૂકતું ગયું. એટલે ધીમે 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 અને હમણાં તો ભૂકા કાઢે છે. તો જે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં તમારું રાજ ચાલે છે, ઇન્ટરનેટમાં ભૂકા કાઢે. બસ આશીર્વાદ બધાના. પેલું કહેવાય છે ને કે સાધના તો એકલા કરવાની હોય છે, સફળતા જોવા આવે છે. જી 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 બધા. તો આપણે જોઈએ તો અત્યારે હવે તમે બધે જગ્યાએ જતા હશો, લોકો તમને જોતા હશે, આટલો પ્રેમ મળે છે. તો પહેલાની દુનિયા અને પછીની દુનિયામાં કેટલો ફેર પડ્યો છે? તમારા સ્વભાવમાં ઇવન કોઈ ચેન્જીસ આવ્યા છે? જી, હવે એ સ્વભાવનું તો મારા મોઢે મારે કેવું એ થોડુંક અયોગ્ય લાગે, પણ એક પપ્પાએ નિયમ શીખવાડ્યો છે અને જે સત્ય છે એ નિયમ શીખવાડ્યો છે. મેં તમને પહેલા વાત કરી એમ કે ભાઈ આ શીખવાનું મને બધું માતાજીના આશીર્વાદથી મળ્યું છે અને જે પ્રસિદ્ધિ મળી છે એ મા બાપની મહેનતથી મળી છે. આપણું કોઈ એમાં યોગદાન નથી ભાઈ. આપણે શીખ્યા, આપણે મહેનત કરી છે, એ તો એ આપણું કર્મ છે અને આપણો ધર્મ છે અને એને આગળ વધારવું એ આપણો ધર્મ છે. એટલે પપ્પાએ એવી વાત કરેલી કે ભાઈ માતાજીનું આ બધું તને આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો એનું તને અભિમાન ન હોવું જોઈએ. તારું કઈ નથી, જે કઈ છે એ માતાજીનું દીધેલું છે. આપણે જયારે એમ કહીએ કે ભાઈ મારી રીતે મેં આ ઊભું કર્યું છે અને એમાં મારી મહેનત છે, ત્યારે તમે એનું કઈક ઈગો રાખી શકો, પણ આપણું છે જ નહીં. આ તો માએ દીધેલું છે ને એ આપણે આગળ વધારીએ છીએ, એટલે આપણું આ કર્મ છે. આ ઈગોની કે અભિમાનની વાત આમાં ન હોય. અને સ્વભાવની વાત કરું ને તો એક પપ્પાએ વસ્તુ શીખવાડી છે, સાચો માણા હોય ખોટો માણા હોય એમની સાથે સારું જ રહેવાનું. જી, એમની સાથે ખરાબ રહીને એમાં તમારી વેલ્યુ ડાઉન થાય છે, એમાંથી તમારી વેલ્યુ અપ નથી થતી. એટલે સારું રહેવું અને બધા સાથે સરખું રહેવું. કોઈ નહીં કે ઊંચો વ્યક્તિ છે કે એને માન આપી દેવું, નીચો વ્યક્તિ છે કે એની યારે રહેવું એમ કે હા વાંધો નહીં, સેલ્ફી ના પડાવવી, એ કોઈ નિયમ આવતો જ નથી. એના માટે એ લોકોના લીધે આપણે છીએ તો પછી એને જ ટાઈમ આપવાનો હોય, એને જ માન આપવાનું હોય. એટલે સ્વભાવનું ને ચેન્જીસ તો કાંઈ છે ને, પણ એક વસ્તુ છે, હું અત્યારે કે બહાર ગાડીમાંથી ગમે ત્યાં નીકળવું ત્યાં નીકળી નથી શકતો. કેવું લાગે આમ લોકોને આટલો પ્રેમ મળે? જી, બોડીગાર્ડ ને બધું જોઈએ ને, આજુબાજુ પબ્લિક હોય ને, ત્યારે એમ થાય છે કે ભાઈ આ શું બધું, આ સપનું છે એમ. હજારોની સંખ્યામાં ટોળું હોય છે અને બોડીગાર્ડો આપણને લઈ જતા હોય છે. આપણને એક મનમાં જંખમાં રહી જાય કે ભાઈ આ લોકો ફોટા નથી આપણે પરાવી શકતા. એટલે એ સપનું જ અમારા માટે માતાજીની કૃપાથી આટલું પ્લેટફોર્મ મળ્યું છે ને, એટલે હજી સપનું જ છે એમ કે ભાઈ આટલો પ્રેમ મળી ગયો છે. આટલો પ્રેમ મળે છે તો શીખવાનું હજુ ચાલુ છે? જી 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 બિલકુલ. દિનચર્યા શું રહે છે અત્યારે તમારી? જી, અત્યારે ઘરે હોઉં છું ત્યારે કુદરતી સાંજે 9 વાગે નીંદર આવી જાય, સુઈ જવાનું ફર્સ્ટ ક્લાસ. સવારે 4, 4:30 ઉઠી જવાનું અને રિયાઝ કરી લેવાનો સવારમાં. જી, સવારના 4 થી 7, 7:30 સુધી. પછી રૂમમાં મારા રૂમમાં હું બને ત્યાં સુધી મારા રૂમમાં જોઉં છું, નીચે બી નથી જતો મમ્મી પપ્પા પાસે. એટલું બધું સાંભળવાનું. પછી કોક વાર એવું છે ઇનકેસ માઇન્ડ ફ્રેશ કરવા માટે મૂવી જોવાનું. પછી ભોજન ટાઈમે પપ્પા ઘરે આવી જાય 1:30 વાગે, ત્યારે પપ્પા સાથે ભોજન લઈ લેવાનું. પછી પપ્પા સાથે બેવાનું, કારણ કે પપ્પા અને મમ્મીને અમે બંને ભાઈઓ, મારો મોટો ભાઈ છે મિહિર, એમની પછી તમને વાત કરું, એમની મોટી કહાની છે. એટલે મમ્મી પપ્પાનો પ્રેમ અમને બંને ભાઈ ઉપર એટલો જ છે અને અઢળક છે એમ, એની કોઈ સીમા ના હોય. હરેક મા બાપને હોય છે એમના દીકરા પ્રત્યે પ્રેમ, એટલે એટલો પ્રેમ હોય છે. એટલે મા બાપ પાસે એક્સ્ટ્રા ટાઈમમાં સમય વિતાવી અને બેસીએ છીએ અને નવું શીખીએ છીએ, કારણ કે દાદા પાસે બી સાહિત્યનો ભંડાર છે. ઓકે. જી, ઘણું સાહિત્ય એમ, ઘણું એટલે એની વ્યાખ્યા ન હોય એટલું સાહિત્ય છે. કોઈ બી માતાજી, કોઈ પણ દેવ, એમનું મારે ગીત જોતું હોય એટલે મને મારા દાદા પાસેથી મળી જાય. એટલે દાદા બા મમ્મી પપ્પા પાસેથી ઘણો ટાઈમ અમે સ્પેન્ડ કરીએ છીએ. પછી રાત્રે ભોજન લઈને પાછું ઈચ્છા થાય તો મિત્રો સાથે બહાર જવાનું, પાછું ઘરે આવીને પાછું સુઈ જવાનું, પાછું સવારે રિયાઝ. એવી રીતની દિનચર્યા દરરોજની. ભાઈની વાત કરી, મિહિરભાઈની વાત કરી, તો થોડું કહીએ તમે એમના વિશે જે કહેવા માંગો છો કઈ જ દો. જી જી જી, એમની વાતો તો કરવી બહુ અઘરી છે. મારો મોટો ભાઈ છે, પણ મોટા ભાઈ તરીકે રહેતો નથી મારી યાર, એઝ અ નાનો ભાઈ તરીકે જ રહે છે. પણ પપ્પાની ઉંમર 51 વર્ષની અત્યારે છે. એટલે પપ્પાને કીધું કે પપ્પા તમે હવે ઘરે બેસો ને, અમારે મેડિકલ સ્ટોર છે ને, એજન્સી છે, મેડિકલ એજન્સી છે દવાની. એટલે પપ્પાને કીધું તમે ત્યાં બેસો, મારી ભેગો ભાઈ છે. એટલે ભાઈએ સામેથી જ કીધું કે હું હવે રાજ ભેગો
અને અત્યારના સમયમાં બંને ભાઈઓ ભેગા રહે છે એ કોઈ જોઈ ન થકતું. તમે બંને ભેગા જ છો? જી, અમે 1 કલાક જુદા પડતા હોય તોય ઠીક છે, બાકી 24 કલાક ભેગા હોય છે. આ પ્રકારનો પ્રેમ જોવો પણ અત્યારે આપણને ખૂબ એટલે એ જ કહું છું ને, અમે બંને ભાઈઓ ભેગા છે એ ઘણા નથી ગમતું. અત્યારે એવું જોવા મળે છે. જી જી જી. એટલે ભાઈએ પપ્પાને કહી દીધું કે ભાઈ હવે હું રાજની જવાબદારી પૂર્ણ મારી ઉપર એમ. એટલે ગાડી ડ્રાઈવ કરવાથી લઈને પ્રોગ્રામ બુક કરવાથી લઈને ટોટલી સુવિધા બધું ભાઈ મેનેજમેન્ટ કરે છે. ઓહો, અત્યારે હાજી બધું મેનેજ ભાઈ કરે છે? બધું મેનેજ ભાઈ કરે છે. જેટલી પપ્પાની જવાબદારી હતી ને એટલી ને એટલી અત્યારે ભાઈ ઉપર છે. વાહ વાહ. જી, એટલે ભાઈ બાપ તરીકે અત્યારે મારી સાથે રહે છે. બાપ જેવું કર્તવ્ય નિભાવે છે મારી યાર. એટલે ભાઈની વ્યાખ્યા તો કરાય નહીં. અત્યારે ભાઈ બંને ભાઈઓ સગા ભાઈઓ ભેગા રહેવાની બહુ અઘરું છે. સાચું કીધું. જી, અને ભાઈને સાચવવો તો જ બીજો ભાઈ આપણને સાચવે. એટલે ભાઈનું કર્તવ્ય અત્યારે પપ્પા જેવું છે. જેટલો પપ્પા સાચવતા એટલું ભાઈ સાચવે છે. ભાઈ પણ આ જોવે છે તો એક ગીત એમને પણ ડેડિકેટ. એમને તો હવે શું મારે ડેડિકેટ કરવું યાર, દિલની નજીક છે એટલે એક હિન્દી ગીત મને ગમે છે. ઓ તુમ્हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशुरा हो, मैं आशा की लड़िया न रे रे पिरोती, अगर तुम न होते, अगर तुम न होते. ભાઈને પણ કદાચ અનુભવવાનું હશે કે તમે જે પ્રકારે ગાયું કે કેટલો પ્રેમ છે ભાઈ પ્રત્યે. જી જી. તો તમે લોકગીત સિવાય અન્ય શું શું ગાઓ છો? કારણ કે હિન્દી ગીત પણ તમે ગાઓ છો, ગરબા પણ તમે ગાવો જ છો, ગઝલો ગાતા હોવ છો, શું શું ગાઓ છો? જેમ તમે વાત કરી ને અત્યારે કરત અભ્યાસ છે, જેટલું જેટલું શીખાય એટલું હું અત્યારે મારી રીતે શીખું છું. અત્યારે લોકગીતો, માતાજીના ભાવ, ગરબા, નવરાત્રી બી કરું છું અને દાંડિયા નાઇટ જે થાય છે મેરેજમાં, વેડિંગ ફંક્શનમાં એ કરું છું. ભજન ગાઉં છું, પહેલા ગાતો ને હજી બી ગાઉં છું. એવી રીતનું ધીમે 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 બધું સૂફી થોડું થોડું ગાઉં છું, પછી ક્લાસિકલ થોડું થોડું ગાઉં છું. જી, મને જે માતાજી શીખવાડ્યું છે, જે અત્યારે શીખું છું એ પ્રમાણે થોડું થોડું. તો કોઈ ગઝલ પણ આપણને સાંભળવા મળે? અનેક યુવાનો જોતા હશે અને અનેક લોકો જોતા હશે. જી જી, એક ગઝલ ખૂબ ફેમસ છે, એને એક કડી. ओ जिस्म की बात नहीं थी, उनके दिल तक जाना था, जिस्म की बात नहीं थी, उनके दिल तक जाना था. हो लंबी दूरी तय करने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. हो प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. વાહ 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 વાહ. કદાચ સાંભળ્યા જ રાખીએ એવી ઈચ્છા થાય છે અત્યારે પણ. ધન્યવાદ. આપણે જોઈએ તો તમે આટલું બધું ગાઓ છો અને સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ વાતો કરી, પરંતુ હવે આપણે એ જાણવું છે આલ્બમ સોંગમાં પણ તમે એન્ટ્રી કરી લીધી છે, તો એના વિશે થોડું જણાવો. આલ્બમ સોંગમાં આગામી થોડોક વિચાર છે, નવું ચાહકોને બધું દેવાનું, પણ એ પહેલા મેં થોડા 2-3 આલ્બમ સોંગ કરેલા છે. માતાજીનો એક છે, એક બે મોગલમાના કરેલા છે, એક મણિધર મોગલમાનો એક કરેલો છે, એક બધા માતાજીના મોગલમાના થાનકો છે એમનો કરેલો છે, અને એક સોનબાઈમાનો હાલ છે હમણાં મેં તમને સંભળાવ્યો. 3 આલ્બમ સોંગ કરેલા છે. પહેલા આલ્બમ સોંગનો અનુભવ? જી, પહેલા આલ્બમ સોંગમાં તો એવું હતું કે ભાઈ આ પહેલા તો ખબર જ નહોતી કે કેવી રીતનું બધું થાય છે સ્ટુડિયોમાં, કારણ કે કોઈ જાતનો અનુભવ નહીં. મેં તમને વાત કરી એટલે પહેલી વાર સ્ટુડિયોમાં ગયો ત્યારે હું વિચારતો હતો કે ભાઈ આ કેવી રીતનું ગાવાનું છે યાર, મારે કંઈક ભૂલ થશે તો, કારણ કે શરૂઆતથી મારા મગજમાં એક પ્રશ્ન હોય કે ભાઈ મારી કંઈ ભૂલ ના થાય. એટલે એ તૈયારીમાં હું ત્યાં ગયો એટલે ભાઈ ત્યાં જોયું તો ભાઈ કવિશ્રી કેદાર મામાનું પહેલું ગીત મેં કરેલું છે. ઓકે. જી, અત્યારે ગુજરાતમાં ખ્યાતનામ કવિ કવિશ્રી કેદાર મામા એનું જ ગીત મેં કરેલું છે પહેલું. એટલે હું ગયો એટલે મેં કીધું આ કેમ ગવાય યાર. પછી મારે સ્ટુડિયો વાળા હતા અમારા ધવલભાઈ કાપડિયા, એમનું સ્ટુડિયો ફોક ફ્યુઝન સ્ટુડિયો છે, એમાં ગયો ને ત્યારે મને વાત કરી કે ભાઈ તમે જરા કંઈ અચકાવ માઇક, અમે છીએ. એટલે એમ થયું ભાઈ ના ના નહીં વાંધો આવે. ત્યારે મેં પછી ગાવાનું એ ગવડાયું, મને બધાયું
કેદાર મામાએ કીધું કે આવી રીતના આ રાગ છે, હમ. એટલે માતાજીની કૃપાથી કેચઅપ શક્તિ આવી ને કે ભાઈ કોઈ પણ આમ કે ભાઈ આટલું આ ગાવાનું છે એટલે હું ગાઈ નાખું. ઓહો. હા, હમ હમ હમ. એટલે પછી મામાએ કીધું ને એટલે મેં બે જજબ, કારણ કે એ લોકોનો સપોર્ટ હતો એટલો, ધવલભાઈનો અને કેદાર મામાનો, એટલે મેં ગાઈ નાખ્યું. હમ. પછી એ ગીત ઇન્સ્ટાગ્રામમાં અત્યારે વાયરલ છે, સારું હાલે છે અત્યારે. રાજભાઈ, આ તો આપણે વાત કરી તમારા જીવન સંઘર્ષની, પરિવાર વિશે આપણે વાત કરી તથા તમારી મહેનત વિશે વાત કરી. જી. પરંતુ આજકાલ રાજભાઈ આપણે જોયું તો જે ડાયરા થતા હોય છે, જે અથવા જે કાર્યક્રમ થતા હોય, પ્રોગ્રામ થતા હોય, તેમાં સ્ટેજ ઉપર નવયુવાનો છે તેમને બોલાવવામાં આવે. તમને જે રીતે તમે કહ્યું કીર્તિદાનભાઈનું જે રોલ છે આપમાં રહ્યો છે, તો એ રીતે અત્યારે બોલવામાં પહેલા કહેવાતું કે જે સ્ટેજમાં અંદરો અંદર પણ કંઈક ચાલતું હોય છે ને કોઈ નવાને સ્થાન નથી મળતું, તો એ હવે ખોટું પડી શકે એવું કહી શકાય? જી, હું આ બાબતે તમને વાત કરીશ. કોઈ પોઝિટિવ આપણે નેગેટિવ વાત નથી કરવી, પણ વાત એવી છે તમે જો સારું ગાવ છો, તમે સંગીતમાં સારી રુચિ ધરાવો છો, રુચિ સાઈડની વસ્તુ છે, પણ તમને ખ્યાલ છે, તમે સ્ટેજ ઉપર ચડો છો તો એક સંગીતનો સારો માહોલ બાંધી શકો છો, તો તમને શું કામ તક ના મળે? અને એના માટેનો પાછળનો જે તમારી દિવાલ છે એ તમારી મહેનત છે. તમે જો મહેનત કરી હશે, સંગીતમાં વધારે રુચિ ધરાવીને એમાંથી કંઈક શીખ્યું હશે, તો તમને સ્ટેજ મળવાનું છે. ને અત્યારના કોઈ સ્ટેજને એવા કોઈ કલાકારો નથી જે સ્ટેજ ના આપે. સારા કલાકારો હોય છે એ સ્ટેજ આપે જ છે. જી. અને સારું ગાતા હોય છે એને તો સ્ટેજ કેમ ના મળે? સ્ટેજ મળે છે. એટલે કે આપણે મહેનત કરતા રહીએ તો જો ક્યારેક મોકો મળશે, અને મોકો મળશે ત્યારે આપણે જે રીતે કહીએ છીએ તક મળે ત્યારે તમારી કૃપા, એ તમારા ભાગ્યની વાત છે ને, તમારી ઉપર કૃપાની વાત છે તમને. કારણ કે અત્યારે ઘણા કલાકારો ગાય છે જે 40 વર્ષથી ગાય છે. રાઈટ. જી, મારી સામેના ઘણા કલાકારો એવા છે જે 40 વર્ષથી ગાય છે, પણ એને સ્ટેજ નથી મળ્યું. ખૂબ સાચું. સ્વભાવ, તમારી મહેનત, આ 2-3 વસ્તુ બહુ મેટર કરે છે આ લાઈનમાં. જી, કારણ કે 2-3 ગીતો આવડી જાય છે પછી અભિમાન આવી જાય કે ભાઈ તું મને ના બોલાવતો, તું મને કાંઈ કહેતો નહીં હો. હા, એવી રીતનું ઘણું થઈ જાય. પણ નિર્મળ સ્વભાવ રાખવો ને એ ખૂબ અઘરી વસ્તુ છે એક સ્ટેજ મળ્યા પછી. જી. આપણે જોઈએ તો અત્યારે અનેક યુવાનો છે તેમને પણ કદાચ આવું બનવું હશે કે રાજભાઈ એમના માટે પ્રેરણા હશે, તો એમને પણ અત્યારે જે એ કહેવાય કે તમને પણ તક મળી શકે છે ક્યારેક, પણ તમે જે મહેનત કહેવાય તેમનો સંઘર્ષ છે તે તમે જુઓ તો મહેનત કરતા રહો. પછી રાજભાઈ આપણે જોઈએ તો વાલપનું વાણ, અત્યારે આપણે જોઈએ ચારે બાજુ આ ગીત છે તે હાહાકાર મચાવ્યો છે કહી શકીએ તો, કારણ કે જે રીતે આપણે સાંભળીએ છીએ. તો આપના જીવનમાં એનું કેટલું મહત્વ છે? એકતા સ્ટુડિયોમાંથી આ ગીત આવેલું છે અને મારા મોટાભાઈ એવા ગોપાલભાઈ બરવાડા ગાયેલું છે, અને એમણે ખૂબ સારી રીતે ગાયું છે. પણ એમને બી આ ગીતમાં ખૂબ વાયરલ થયું છે, અને આ ગીતે મને ક્યાં સુધી પહોંચાડી દીધો છે મને ખુદને ખબર નથી. પબ્લિકનો કેટલો પ્રેમ મળ્યો છે અને આનું મહત્વ કેટલું છે મારા માટે, એ હું ને પણ જે દર્શકો જેટલા પબ્લિક છે એ બધું જાણે છે કે ભાઈ આનું મહત્વ આ વ્યક્તિની અંદર કેટલું રહ્યું છે. કારણ કે એ ગીતથી અત્યારે દેશ વિદેશમાં ક્યાં ક્યાં, મેં હમણાં એક રીલ જોઈ હતી, કેનેડામાં 3 ભાઈઓ છે રીલ ઉતારીને મૂકી છે, અને 3 બહેનો છે, 3 ભાઈઓ છે, એવી રીતના ઘણા ગ્રુપમાં ગીતો ગાય છે. જી, કેનેડામાં એ લોકો 4-wheelમાં જાય છે અને 3 ભાઈઓ કેમેરો રાખ્યો છે અને ભેગા ગાય છે વાલાપનું વાહન. અને એમાં લખ્યું છે ગુજરાતની સંસ્કૃતિ, એટલે મેં તમને વાત કરી ને એમ કે આપણી સંસ્કૃતિને વધારવી છે. એટલે એવી રીતના જ, એટલે હું બહુ પ્રાઉડ ફીલ કરતો હતો કે ભાઈ આ વસ્તુ ઠેઠ ત્યાં પહોંચી છે, અને આપણી ગુજરાતની જે સંસ્કૃતિ છે એને આગળ વધારવામાં આ લોકો આપણી સહાય કરે છે. એ લોકોએ રીલ મૂકી હતી અને ખૂબ વાયરલ થઈ. તમે જે વાતો કરો છો તે પાયામાં સંસ્કૃતિ છે એ વાતે ઝળકી આવે છે. આપણે જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં અનેક લોકોને ફેમસ થવું છે, ગ્લેમર વર્લ્ડ છે આ, એટલે લોકોને ફેમસ થવું હોય છે, રાતોરાત ફેમસ થવું છે, પરંતુ એ પાછળની મહેનત ક્યાંક ને ક્યાંક ઓછી પડતી હોય છે. તો શું કહેશો એવા લોકોને? કારણ કે આપણે જોઈએ, તમે જે રીતે વાત કરી કે તમારી મહેનત ચાલુ હોય છે, તો શું કહેશો એવા યુવાનોને? પહેલા તો હજી તો આ ટ્રેલર કહેવાય મારા માટે, હજી શરૂઆત છે. હજી તો ઘણો પંથ લાંબો કાપવાનો છે. એટલે જે વાત કરીએ એમ અભિમાન તો હોવું જ ના જોઈએ, કારણ કે અભિમાન આવ્યું એટલે કોઈ પણ લાઈન XYZ કોઈ પણ લાઈન આવી ગઈ, એક્ઝામ્પલ તરીકે તમારી લાઈન છે, મારી લાઈન છે, અથવા કોઈ બી લાઈન છે, એમાં અભિમાન આવવું રાઈટ ખરાબ વસ્તુ છે. અભિમાન આવ્યું એટલે તમે ગમે નથી પડી ગયા, પણ મહેનત કરતા રહેવી, મહેનત કરતી રહેવી જોઈએ. કારણ કે મહેનત છે ને ત્યારે તમે આગળ વધશો. અત્યારે આ યુગ છે, અત્યારે ઝડપી તમને મળી જાય છે સ્ટેજ, પણ એને જાળવી રાખવું ને એ તમારા નેચર ઉપર ડિપેન્ડ કરે છે અને તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. તમે કેટલી મહેનત કરો છો. માતાજીની કૃપાથી અહીંયા ઠેઠ પહોંચ્યો છું તો એવું નથી કે મારે મૂકી દઉં ભાઈ આ બસ મળી ગયું એમ, પણ મહેનત ડબલ કરવી પડે, વધારી દેવી પડે કે ભાઈ હવે આ પહોંચ્યું છે, હવે આનાથી આગળ જવા માટે મારે શું કરવું પડશે એમ.
એના માટેની મહેનત હોવી જોઈએ. એટલે અત્યારના યુગ પ્રમાણે જેટલા ગાયકો છે, મારથી નાના છે, મારા જેવડા છે, એને મારું કહેવાનું એટલું છે કે ભાઈ મહેનત છે બહુ જરૂરી રાખે છે. જી, એટલે મહેનત એ મેન પાયો છે આપણા માટે. સાચું, ખૂબ સાચું. અત્યારે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા, તમારા સોશિયલ મીડિયાની વાત કરીએ તો બોલિવૂડના મોટા કલાકાર હોય, મૈથિલી ઠાકુર જેવા સિંગર હોય, તે પણ આ કોમેન્ટ કરતા હોય છે. અમે જોતા હતા તો અનેક લોકો છે તે આપને ફોલો પણ કરે છે. તો કેવું લાગે આ બધા લોકો? કારણ કે એક કહેવાય કે જે લોકો સંગીતમાં કંઈક કાઠું કાઢ્યું છે એ લોકો આજે તમને આ રીતે ફોલો કરે, કોમેન્ટ કરે, કેવું લાગે? જી, જ્યારે જોઉં છું ને ત્યારે એક અચંબામાં જ પડી જાઉં છું કે ભાઈ આ સાચું હશે. 3-4 ફેરી તો હું જોઉં છું, સાચી વાત કરું, 3-4 ફેરી જોઉં છું ભાઈ સાચું છે, સાચું છે. એટલે એ લોકો કલાકારો બધા એવા ધુરંધરો છે બધા, જેણે સંગીતમાં એમ નિચોડ કાઢી નાખ્યો છે. એવી રીતના બધા ગાયકો છે જે ભાઈ આપણે સાંભળીએ એટલે દિલમાં ટાટક થાય કે આ ખૂબ સારું ગાય છે. એટલે એ લોકોના મેસેજ કોમેન્ટ આવે છે કે ભાઈ આપને બહુ સુંદર ગાયા હે, ભાઈ એ બહુ અચ્છા હે. એવી બધી બધા લોકોને ઘણા આર્ટિસ્ટો છે, ઇન્ડિયન આઇડલના ઘણા આર્ટિસ્ટો છે, સારેગામાપાના ઘણા આર્ટિસ્ટો છે, બોલિવૂડના ઘણા સિંગરો છે જેને કોમેન્ટ આવેલી છે, રીલ મને શેર કરીને કોમેન્ટ કરેલી છે ઘણા. એટલે એક ન ધાર્યું એક સપનું છે આ. તો આ તો આપણે રાજદાન ગઢવીના જીવન પર કદાચ સંપૂર્ણ નજર કરી, અને જે રીતે તમે વાત કરી કે તમારા જીવનનો સંઘર્ષ વિશે વાત કરી, પરિવાર વિશે વાત કરી, ભાઈનો જે પ્રેમ છે તેના વિશે વાત કરી, તમારી મહેનત વિશે વાત કરી. અનેક યુવાનો આપને અત્યારે જોતા હશે અને કહેવાય છે કે બંધ આંખે સપના જોવાથી સપના સાકાર નથી થતા, એના માટે ખુલ્લી આંખે મહેનત કરવી પડતી હોય છે. તો અત્યારે અનેક યુવાનો આપને જોતા હશે, તો હવે રાજ ગઢવીનું સપનું શું છે? જી, માતાજીએ પૂર્ણ સપના બધા પૂરા કરી દીધા છે માતાજીના આશીર્વાદથી. પણ એક સપનું એવું છે, ગુજરાતના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે જેટલા આપણા ગુજરાતીઓ વસે છે, જેને ગુજરાતી સંસ્કૃતિ ખબર છે, એને ખ્યાલ અપાવવો છે, એના દિલ સુધી આપણી ગુજરાતની જે સંસ્કૃતિ પહોંચાડવી છે. જે મારો અવાજ છે એમના દિલ સુધી પહોંચે, એમને ગમે એવી મારી એક મહેનત છે, એક મારી એક પ્રયાસ છે, એક મારું એક સપનું છે કે ભાઈ ગુજરાતના ઠેક ઠેકાણે જે ગુજરાતી વસે છે એમના દિલમાં એક આપણી ગુજરાતની સંસ્કૃતિ અને મારો અવાજ છે મીઠો અવાજ, એ લોકો પ્રેમ કરે, એ મારું એક સપનું છે. પિતાનું કોઈ સપનું હશે કે જે હજી પૂરું કરવાનું બાકી હોય? કારણ કે આપણે પિતાની જે વાત કરી એના લગભગ તો સપના પૂરા કરે છે, પણ કોઈ એવું સપનું છે? બસ જે મારું સપનું છે એ જ મારા પિતાનું સપનું છે કે ભાઈ ઠેક ઠેકાણે દુનિયામાં જે ગુજરાતી વસે છે બધા ઓળખતા થાય, એમના દિલમાં પ્રેમ કરતા થાય લોકો. મને એ એક સપનું છે. બાકી તો જે પપ્પાના સપના જે હતા એ બધા પૂરા થઈ ગયા છે. બસ એક આ સપનું છે. જી. તો રાજદાન ગઢવી, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને તેમને જે રીતે વાત કરી, કદાચ આ વાત અનેક યુવાનો સાંભળી હશે ને તેમને પણ અનેક પ્રકારની પ્રેરણા મળી હશે. આપણે તેમના જીવન વિશે જાણ્યું, તેમના સંઘર્ષ વિશે જાણ્યું. અત્યારે આપણે મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સફળતા જોતા હોઈએ છીએ, સોશિયલ મીડિયામાં લાઈક કરતા હોઈએ છીએ, કોમેન્ટ કરતા હોઈએ છીએ, પરંતુ એ પાછળના સંઘર્ષને જોવાનું ચૂકી જતા હોઈએ છીએ. તો તેમનો સંઘર્ષ છે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. અને કહેવાય છે કે કળાના કસબી હોય છે, તેને તમે કોઈ પણ જાતના સીમાડામાં બાંધી નહીં શકો. તેને ઉંમરનો સીમાડો હોય કે સમયનો સીમાડો, તમે તેને બાંધી નથી શકતા. કળાનો કોહિનૂર છે તે હંમેશા ચમકીને જ રહેશે. તો આશા છે કે તમને પણ આ સાંભળીને પ્રેરણા મળી હશે, અને જો કોઈના દિલમાં સપનું રોપાયું હોય તો રાજદાન ગઢવી છે તેમના માટે પ્રેરણા બનશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.